मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે। દિવાળી પહેલા જ બજારમાં ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી। પીએસઆઈ એચ.એલ. દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ અને હિંમતભાઈ માવજીભાઈને બાતમી મળી હતી કે ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો લઈને કેટલાક શખ્સ નીકળવાના છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 2 ઇસમોને સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા। 2 લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી 400 નોટોના 4 બંડલ મળીને કુલ 1600 નોટો પૈકી ₹500ના દરની સાચી નોટો કુલ 8 કિંમત 4000 તથા 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 1592 નોટો તથા 4 મોબાઈલ ફોન 27,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભારતીય ચલણી નોટો સાથે વચ્ચે બનાવટી નોટો મૂકીને ઠગાઈ કરવાનો પ્રયાસ કરનારા 2 શખ્સની ધરપકડ થઈ। ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલારાજુ અસલી ચલણી નોટોની વચ્ચે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મૂકીને વેચાણ કરવાના હતા। જોકે આ પહેલા જ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને નકલી નોટો કબજે લીધી હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 1 સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલ્લા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ 8 બંડલ કે જેમાં ઉપર નીચે 500-500ના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલારાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને ₹100 અને ₹200ના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।